સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલા ખ્વાજા નગરમાં કેટલાક અસામાજિક તત્વોના ટોળાએ હાથમાં તલવાર અને ચપ્પુ જેવા ઘાતક હથિયારો લઈને ભારે આતંક મચાવ્યો હતો. સલાબતપુરા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પોલીસે ઉત્પાત અને તોફાન મચાવનારા આરોપીઓ પૈકી આરોપી રોઝાન ઉર્ફે સદ્દામ ઉર્ફે છોટુ ઉસ્માન અને સાજિદ ઉર્ફે કાલિયા સજ્જાદ શેખની ગઈકાલે ધરપકડ કરી હતી. આરોપીની ધરપકડ કર્યા બાદ પોલીસ દ્વારા આ બંને આરોપીઓના જાહેરમાં જ સરઘસ નીકાળવામાં આવ્યા હતા. એટલું જ નહીં, દાખલારૂપ વાત એ હતી કે આ તત્વો પોતાની ગેંગ સાથે 2 દિવસ પહેલા જ ખ્વાજા નગરની જે ગલીમાં ખુલ્લેઆમ હથિયારો લઈને ઉત્પાત મચાવતા હતા અને લોકોમાં પોતાનો ખૌફ ફેલાવી રહ્યા હતા, તે ગલીઓમાં પોલીસે આરોપીઓને જાહેરમાં જ ફેરવ્યા હતા. 2 દિવસ અગાઉ આ તત્વો જે ગલીઓમાં જાહેર લોકોને ગાળો આપી રહ્યા હતા, હથિયારો બતાવી પોતાનું વર્ચસ્વ જમાવી ભાઈગીરી બતાવી રહ્યા હતા, તે જ ગલીઓમાં નતમસ્તક થઈ ઘૂંટણ ટેકી દીધા હતા. આ કાયદાની કડકાઈ સામે આ તત્વોની શાન ઠેકાણે આવી ગઈ હતી. પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ બપોરે કોર્ટમાં રજૂ કર્યા હતા. વધુમાં જાણવા મળ્યું હતું કે ખ્વાજા નગરમાં આતંક મચાવનારા આ તત્વો કુખ્યાત ચિયા ગેંગના સભ્ય હતા અને 2 દિવસ અગાઉ સાંજના સમયે જ્યારે મુસ્લિમ બિરાદરો પવિત્ર રમઝાન માસને લઈને ઇફતારીની તૈયારીઓ કરી રહ્યા હતા, તે પહેલાં જ આ તત્વો હથિયારો લઈને ઘૂસી ગયા હતા અને દેખાયા હતા અને આતંક મચાવતા હતા. બદમાશોના આતંકની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મસ્જિદ પાસે 4 વ્યક્તિઓ આવીને મસ્જિદમાંથી બહાર આવનાર વ્યક્તિ શેખ અસલમને એવું કહે કે તે આ મસ્જિદની ટોપી પહેરીને કેમ બહાર ફરે છે. એ બાબતે બંને લોકો વચ્ચે બોલાચાલી થયેલ. જે બોલાચાલી અનુસંધાને જે સામેવાળા 4 વ્યક્તિઓ છે, જેમાં એકનું નામ વાજીદ ઉર્ફે ચિયા છે, વાજીદ ઉર્ફે ચિયા મલિક, એકનું નામ છે અય્યાઝ ઉર્ફે બુરુ મલિક, એકનું નામ છે રોઝાન ઉર્ફે સદ્દામ અને એકનું નામ છે રાજીક ઉર્ફે કાલિયા. આ 4 વ્યક્તિઓએ શેખ અસલમ નામના વ્યક્તિને ધોકા અને બીજા ઘાતક હથિયારો વડે માર માર્યો હતો. જેના અનુસંધાને પોલીસે આ 4માંથી 2 વ્યક્તિઓની ધરપકડ કરી છે. 2 વ્યક્તિઓની ધરપકડ માટે પોલીસ અત્યારે તેઓને શોધી રહેલ છે. આ બનાવમાં હકીકત એ મુજબ હતી કે જ્યારે ફરિયાદી મસ્જિદમાંથી નમાઝ પઢીને, જે રમઝાનનો સમય અત્યારે ચાલી રહ્યો છે, ત્યારે તેઓ રોજા માટેના સામાન લઈ અને જતો હતો અને મસ્જિદમાંથી નમાઝ પઢીને બહાર આવ્યા હતા. આ દરમિયાન સામેવાળા વ્યક્તિઓએ તેને એવી રીતના વાત કરી હતી કે તું આ ટોપી પહેરીને કેમ બહાર ફરે છે. આ બાબતે તેઓ વચ્ચે બોલાચાલી થઈ હતી.